પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ માંડવી તાલુકાના લુણવા ગામે નવા રામદેવ પીર મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા ખાસ હાજર રહ્યા હતા અને તેમનું આયોજકો દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ માંડવી તાલુકાના લુણવા ગામે નવું રામદેવ પીર બાબાના મંદિરની મૂર્તિ સ્થાપન વિધાન પૂજાના 2 દિવસનો ધાર્મિક કાર્યક્રમ પૂજ્ય બાબા રામદેવજીના નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ રાત્રિના રોજ રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદ અને બીજા દિવસે સત્સંગ, સંતવાણી, શામૈયા અને પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ અને અન્ય દાતાઓનું સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, પશ્ચિમ કચ્છ મેઘવંશી ગુર્જર સમાજ અને અન્ય સમાજમાં શિક્ષણનું કામ હોય, મેડિકલનું કામ હોય, તેના જુડવા ગામના રામદેવ પીર મંદિરમાં વિનોદ ચાવડાનું મોટું યોગદાન હોય છે અને તેઓએ દર્શન કરી આ મુલાકાત લીધી હતી. સાથોસાથ સામાજિક કાર્યકર્તાઓએ પણ વિનોદ ચાવડાનું પુષ્પ અને શાલ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રાણ પ્રતિષ્ઠામાં રામદેવ પીરના દર્શન કરી અને રામદેવ પીરની જય બોલાવી હતી. સૌએ વિનોદ ચાવડાનો આભાર વ્યક્ત કર્યો હતો. સંતો મંતોના સમય થયા હતા. વિશેષ સન્માન પણ કરવામાં આવ્યા હતા.